નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। આવતીકાલથી લોકડાઉન 4નો પ્રારંભ થશે અને આ વખતે 5 ઝોનમાં વિસ્તારને વિભાજિત કરવામાં આવશે। રેડ, ઓરેન્જ, ગ્રીન સિવાય બફર અને કન્ટેનમેન્ટ ઝોનનું પણ વિસ્તરણ કરાશે, જે રાજ્ય સરકાર નક્કી કરશે કે કયા વિસ્તારને કયા ઝોનમાં વહેંચવું છે। કેન્દ્રએ માર્ગદર્શિકા બહાર પાડી દીધી છે, જેમાં કેટલાક નિયમો સ્પષ્ટ કરી દીધા છે। શું ખુલશે, શું નહીં ખુલે, જો કે આપણે ગુજરાતમાં પરિસ્થિતિને લઈને થોડીક વધુ રાહ જોવી પડશે। રાજ્ય સરકાર તરફથી પણ ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પડાશે। તમામ મુદ્દે ચર્ચા કરીએ સીધો સંવાદમાં। દેશભરમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે, એટલે કે આવતીકાલથી લોકડાઉન 4ની શરૂઆત થશે, જે 31 મે સુધી ચાલશે। આવતીકાલથી લોકડાઉન 4ના તબક્કાનો પ્રારંભ થશે। 31 મે સુધી લોકડાઉન લંબાવાયું છે। ગૃહ મંત્રાલયે તેને લઈને એક ગાઈડલાઈન પણ બહાર પાડી છે। તે મુજબ શું ચાલુ રહેશે અને શું બંધ રહેશે તે કેન્દ્રની માર્ગદર્શિકામાં વિગતો બહાર પાડવામાં આવી છે અને આ મુજબ મેટ્રો સેવા, સ્કૂલો, કોલેજો બંધ રહેશે। અગાઉના જે 3 લોકડાઉનમાં હતા એ જ નિયમો લોકડાઉન 4 દરમિયાન પણ હોટલ, રેસ્ટોરન્ટ પણ બંધ રાખવાનું જણાવવામાં આવ્યું છે। જો કે અહીં રેસ્ટોરન્ટને હોમ ડિલિવરી માટે મંજૂરી આપવામાં આવી છે। બીજી તરફ મોલ, મલ્ટીપ્લેક્સ અને જીમ પણ બંધ રહેશે, એટલે કે તમામ જાહેર સ્થળો, તમામ ધાર્મિક સ્થળો પણ બંધ રાખવામાં આવશે। સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા પણ બંધ રહેશે। હોટસ્પોટ વિસ્તારમાં કડક અમલ યથાવત રહેશે। આ વખતે નવી બાબત એ છે કે વિસ્તાર વાઇઝ, ઝોન વાઇઝ જે વિભાજન થતું હતું તે 3 નહીં પરંતુ 5 ઝોન હશે: રેડ, ઓરેન્જ, ગ્રીન, બફર અને કન્ટેનમેન્ટ ઝોન। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે। વિશ્લેષક મહેશ પંડ્યા ઉપસ્થિત છે, સામાજિક કાર્યકર્તા જ્યોતિ અમીન આપણી સાથે ઉપસ્થિત છે અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ ઉપસ્થિત છે। ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા મહેશભાઈ, કેન્દ્રએ તો માર્ગદર્શિકા બહાર પાડી દીધી છે, લોકડાઉન 4ના તબક્કાનો આવતીકાલથી પ્રારંભ। જે કેન્દ્ર તરફથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી તેમાં કંઈ નવું નથી। આ વસ્તુઓ લોકડાઉન 1, 2 અને 3ના તબક્કા દરમિયાન પણ હતી। જિજ્ઞાસા, આજે તો પરિસ્થિતિ એવી છે એટલે એમ જ કહેવું પડે કે લોકડાઉન 4 જરૂરી હતું, પણ જે ભૂલોની પરંપરા આપણે સર્જી એની તરફ નજર નાખવી પડશે। નહીં તો આ લોકડાઉન 4 પછી 5 કરશે તો મારે આ જ બોલવું પડશે કે 5 જરૂરી છે। મને કહેવા દો કે 31 જાન્યુઆરી 2020ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એમ કહ્યું કે પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન, અને એમાં એમ કહ્યું કે કોરોના વાયરસ આવ્યો છે એટલે પબ્લિક મિટિંગ, જાહેર મેળાવડાઓ, મુલાકાતો આ બધું બંધ કરી દો, એવું WHOએ ઢોલ પીટાવીને કહેલું। ભારતમાં આપણે શું કર્યું? આપણે એનો કશી જ કોઈ ગંભીર નોંધ ના લીધી। હવે એ પીરિયડમાં ભલે કોરોના કેસ નહોતા, અલબત્ત 30મી જાન્યુઆરી કેસ આવી ગયો હતો કેરાલામાં, પણ એ વખતે તૈયારીનો સમય હતો, તમારે સજ્જતા કેળવવાની હતી। તમે અત્યારે યુદ્ધ વાત કરો છો કે કોરોના યુદ્ધ છે, કોરોના હરાવીશું। એ વખતે કોરોના માટે કેવા પ્રકારની તૈયારી જોઈએ, કેવા પ્રકારના ડૉક્ટરોની કીટ જોઈએ, કેવા પ્રકારની હોસ્પિટલ જોઈએ, આ બધું કરવાની જરૂર હતી અને કશું જ ના કર્યું। અને રાતોરાત એમ કે જનતા કરફ્યુ, તાલી વગાડી લોકોએ ખુશ થઈ ગયા કે 14 કલાકની ચેઇનમાં કોરોનાની કેડ તોડી નાખીશું, કોરોનાની ચેઇન તોડી નાખીશું અને બધા ખુશ થયા। આપણે શું પરિણામ આવ્યું? અને પછી ઇમિડિયેટલી 3 દિવસ પછી એવું તો શું બ્રહ્મ જ્ઞાન થયું કે કશું જ સમય આપ્યા સિવાય તમારે 4 જ કલાકના અંતરે લોકડાઉન જાહેર કરી દેવું પડે। 24મીએ બોલ્યા અને 25મીએ 12 વાગે રાત્રે લોકડાઉન 4 કલાકના સમયમાં। અને એ જે પછી ભૂલ થઈ અને એ ભૂલ સુધારવા કોઈ પ્રયત્ન ના કર્યો। અત્યારે પણ
તમે આજની તારીખે છેલ્લા દિવસે હજુ ગાઈડલાઈન નક્કી નથી કરી શક્યા અને હજુ તમે 9 વાગે ચીફ સેક્રેટરી સાથે મીટિંગ કરવાના છો તો તૈયારી શું કરો છો તમે? અને પછી મારે એ જ કહેવું પડશે 5મા લોકડાઉનને પણ આવકારવું જ પડશે કે આજની સ્થિતિ એવી છે કે લોકડાઉન સિવાય ચાલે એવું નથી. બિલકુલ બિલકુલ, સવાલો અનેક ઊભા કરે છે. 3 લોકડાઉન પૂરા થયા પછી પણ પરિસ્થિતિ વધુ બગડી રહી છે. વડાપ્રધાને અગાઉ કહ્યું હતું કે નવા રંગરૂપ સાથે આવશે, જો કે છેલ્લા દિવસે લોકડાઉન 3ના છેલ્લા દિવસે જગદીશભાઈ જાહેર કરવામાં આવે છે આટલી મોડી સાંજે કેન્દ્ર તરફથી કે નવું રંગરૂપમાં 2 ઝોનનો ઉમેરો થશે, કન્ટેનમેન્ટ અને બફર. જો કે રાજ્યમાં શું છૂટછાટ હશે તો હજુ આપણે થોડી રાહ જોવી પડશે. બેન, આ જે શબ્દ છે ને નવા રંગરૂપ, એ શબ્દ છે ને એ શબ્દ સૂચવે છે કે સરકાર ગંભીર નથી બલકે આને એક અવસરના રૂપમાં લેતી હોય ને એમ લાગે છે. સાથી પેનલિસ્ટ મહેશભાઈએ બહુ જ સાચી વાત ને કડવી છતાં અગત્યની વાત કરી છે કે નવા રંગરૂપ સાથે તો શું આ કોઈ પેકેજ છે, ગિફ્ટ પેકેજ છે? નવા રંગરૂપ એટલે આકર્ષણ સાથે કોઈને ગિફ્ટ આપવાની વાત છે? એના માટે શબ્દ વાપરવાની જરૂર હતી કે અનેક પ્રકારના નવા નિયંત્રણો સ્વયં શિસ્ત સાથેનું હવે લોકડાઉન 4 આવશે એમ કેવું જોઈતું. તો આ વાત 1. નંબર 2, આપણે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે પણ પ્રિવેન્શન ડિઝાસ્ટર મેનેજમેન્ટ નથી. આ સૌથી મોટી ખામી છે. ડિઝાસ્ટર એટલે કે કાંઈ પણ એક પ્રકારની આપદા આવી જાય પછી શું કરવું એ તો સામાન્ય માણસ પણ કરી શકે. મારી પાછળ કૂતરું દોડે તો સ્વાભાવિક મને કાંઈ કોઈએ સૂચના આપવાની જરૂર નથી કે તમે દોડો, હું પણ ભાગવાનો. એમ સામાન્ય માણસની જે સમજ છે ડિઝાસ્ટર થયા પછીથી એ તો સ્વાભાવિક જ છે. સરકાર પાસેથી અપેક્ષા શું હોવી જોઈએ અને સરકાર પાસે શું વ્યવસ્થા હોવી જોઈએ? પ્રિવેન્શન ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોવું જોઈએ. એટલે કે હવે જ્યારે તમે લોકડાઉન 4માં અમુક પ્રકારની છૂટછાટ આપવાની કોશિશ કરી રહ્યા છો, સારી વાત છે, પણ હવે જ્યારે મેનેજમેન્ટની વાત આવે છે ત્યારે ડિઝાસ્ટર જેને કહેવાય છે પ્રિવેન્શન મેનેજમેન્ટ, એ કોઈ કામે લગાડી શકાય એમ છે ખરું? જ્યાં 1 થી 5, દાખલા તરીકે કરિયાણાની દુકાને આપ કહો છો કે 5 થી વધુ લોકોએ ભેગા થવું નહીં, એનું મોનિટરિંગ કોણ કરશે? કોણ જવાબદાર? માની લો કે 10 થઈ ગયા અને ત્યાંથી જ કોરોના ફાટ્યો, જવાબદાર કોણ? કોણ મોનિટરિંગ કરશે? કોને ખબર છે શું થવાની છે? આ બાબત અત્યારે જ્યારે લોકડાઉન 3 ચાલે છે એમાં પણ આપણે જાણીએ છીએ રાજકોટમાં આજની બનાવ બન્યો છે જેને સારી રીતે મીડિયામાં પણ પ્રકાશિત થયો છે કે એક પત્રકાર ઉપર હુમલો થયો છે, જેને આ લોકો એક પ્રકારનું હોટસ્પોટ કહે છે એ જ વિસ્તારમાં બનેલી આ ઘટના છે. લોકો કોરિડોરથી માંડીને બધી જ પ્રકારની જે આડસો હતી એને તોડી અને બહાર નીકળવા માટે થઈને અધીરા બન્યા. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. આજે પણ સાપર વેરાવળમાં પણ એ જ પરિસ્થિતિ થઈ, પત્રકારો હુમલો થયો, લોકો ભાગવા થઈને માટે થઈને અધીરા બન્યા. હું એ જ કહું છું કે પ્રિવેન્શન જેવી વ્યવસ્થા જો નહીં હોય તો સાથી પેનલિસ્ટે કહ્યું છે તેમ લોકડાઉન 5 પણ આવશે, આપણે આવકારવું પડશે. એટલે વાત એ છે કે સરકાર એક પછી એક વાતો કરે છે, કાગળ ઉપર રૂપાળા બધા નીતિ નિયમો ઘડે છે, પણ એનું પાલન કરાવવાની જે સ્થિતિ છે એની કોઈ વ્યવસ્થા ખાસ હોતી નથી. એમાં અનેક પ્રકારના ગાબડા છે, અનેક પ્રકારની છટકબારીઓ છે. જેના છેડા જ્યાં અડે છે એ લોકો કોઈ પણ ભોગે પોતાની વ્યવસ્થા કરી લે છે અને બાકીનો સમાજ જે ખરેખર આખા કોરોના કાંડમાં જેણે મધ્યમ વર્ગના લોકોએ સૌથી વધુ શિસ્ત જાળવ્યું છે, પોતાના ઘરે બેઠા છે, રોજી રોટી બધું જ ગુમાવીને એણે એ શિસ્તનું એને જે વળતર મળવું જોઈએ એને બદલે જેના છેડા અડે છે, જે લોકો આ પ્રકારના અરાજકતા ફેલાવવાના સક્ષમ છે એ લોકોના પાપે હજી આ લોકોને સહન કરવું પડે ડ્યુ ટુ મેનેજમેન્ટની ખામી. એટલે જ્યાં સુધી સરકારી તંત્ર આ પ્રકારની મેનેજમેન્ટ વ્યવસ્થા નહીં કરે તો આવા અનેકો લોકડાઉન આવશે. પ્રજાના જીવન ઉપર કોઈ ફેર નહીં પડે, કારણ કે આની કોઈ વાયરસની હજી કોઈ રસી મળી નથી, કોઈ દવા નથી. એક માત્ર છે સોશિયલ ડિસ્ટન્સ, એ એક માત્ર એનો વિકલ્પ છે, પણ એ વિકલ્પમાં ગાબડા જે છે એ તંત્રને કારણે સર્જાય છે અને લોકો એનો ભોગ બની રહ્યા છે. આ ગાબડા પૂરશે નહીં તો આની કોઈ હું તમને કહું અવધિ વધારે જવાથી કશું જ એનો સારું પરિણામ આવે એમ લાગતું નથી. બિલકુલ, હા, લોકો ઘરમાં રહ્યા છે. લોકડાઉન 1, 2, 3 પૂરું થયું, પરંતુ ક્યાંક જે નિયમો ઘડવામાં આવે છે, નિયમો લાવવામાં આવે છે, એનું ગ્રાસરૂટ લેવલ પર કદાચ કામ નથી થતું અને એટલે જ આપણે કોરોનાને હરાવવામાં ક્યાંક સફળતા સુધી નથી જઈ રહ્યા, પરંતુ પરિસ્થિતિ વધુ બગડી રહી છે. શું કહેશો જ્યોતિબેન?
જિજ્ઞાસા 100% સંમત છું તમારી વાતથી, કારણ કે મેં પહેલાં પણ આ ચેનલના જ માધ્યમથી 29 તારીખે એટલે લોકડાઉન જાહેર થયું એના પહેલાં જ રવિવારે મેં આ માધ્યમથી સરકારને સંદેશો આપેલો કે હમણાં બધા જે શ્રમિક વર્ગ છે, ખાસ કર ગરીબો, એમને તમે રાશન પાણી ઘરે બેઠા પહોંચાડો, નહીં તો લોકડાઉનની કોઈ અસર નહીં થાય, ઇરરિસ્પેક્ટિવ કે એ લોકો કયા સ્ટેટના છે, એમની પાસે આ સ્ટેટનું રાશન કાર્ડ છે કે નહીં, કારણ કે એ લોકો અત્યારે દેશના નાગરિક છે, એ હકીકત છે, અને દેશના નાગરિક તરીકે એમને મૂળભૂત સુવિધાઓ પહોંચવી એ એમનો હક છે. ત્યારે જરાક માનવીય અભિગમ રાખીને જો પહોંચાડ્યું હોત એમની વસ્તીમાં જઈને ઘરે ઘરે, અને આ કામ ઈમાનદારીથી થયું હોત, તો આ જે શ્રમિકોના ટોળા લાખોની સંખ્યામાં નીકળ્યા એ ના નીકળ્યા હોત. કારણ કે મેં ત્યારે પણ કહ્યું હતું કે જીજીવિષા એ મનુષ્યનો સ્વભાવ છે, જો તમે એમને ભૂખ્યા રાખશો તો એ બહાર નીકળશે જ નીકળશે. ત્યારે આ લોકડાઉનને આટલી બધી અગવડ ભોગવવાનો કંઈ અર્થ જ નહીં રહે. બીજી વસ્તુ એ છે કે જ્યારે મેં જોયું છે કે ચૂંટણીમાં છેક પક્ષનું છેક માઇક્રો લેવલ સુધી બૂથ મેનેજમેન્ટ થતું હોય, એનો અર્થ કે મેનેજમેન્ટનો પાવર તો છે, પણ એ વસ્તુ જ્યારે દેશના શાસનમાં લાગુ કરવામાં આવે છે એ કેમ નથી લાગુ થતી, એ મેનેજમેન્ટની શક્તિ તે વખતે કેમ નથી દેખાતી, ત્યારે કેમ આટલો બધો કેઓસ સર્જાય છે. અને સૌથી મોટી વસ્તુ એ કે બધા જે સરકારી જુદા જુદા ખાતા છે એની વચ્ચે સંકલનનો સદંતર અભાવ છે. લગભગ આ ચોથું લોકડાઉન છે, એમાં નવું તો જો કે કશું જાહેર નથી કર્યું, સિવાય એ કે એરિયા નક્કી કરવાની સત્તા હવે કેન્દ્રની જગ્યાએ રાજ્ય સરકારને આપવામાં આવી, કારણ કે હતું એવું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આંકડા મેળ જ નહોતા ખાતા ઝોનના. અને મારું સજેશન તો હજી એ છે કે આ વ્યવસ્થા રાજ્ય સ્તરે પણ નહીં પણ મ્યુનિસિપાલિટીના લેવલે હોવું જોઈએ, કારણ કે એ લોકો રૂટ લેવલ પર કામ કરતા હોય છે, સાચી પરિસ્થિતિનો અંદાજો એમને હોય છે. એટલે પરિસ્થિતિ વધારે અગવડવાળી ના બને, પણ એટલીસ્ટ જ્યાં વધારે કેસ છે ત્યાં આગળ લોકોને તમે તાળાબંધીમાં રાખો, પણ એટલીસ્ટ જ્યાં ગ્રીન ઝોન છે લોકલ સિટીમાં, નહીં તો આ મોટા મોટા શહેર છે એ બધા જ લગભગ રેડ ઝોનની અંદર છે. એટલે અમુક એરિયાઓના વાંકે જ્યાં નથી ત્યાંના નાગરિકોને પણ વેઠવું પડે છે. એટલે જો મ્યુનિસિપાલિટી લેવલમાં આ નક્કી કરવામાં આવે સત્તા કે ક્યાં કઈ છૂટ હોવી જોઈએ અને કયો ઝોન કયા કલરમાં આવશે, તો કદાચ નાગરિકોની અગવડ પણ ઓછી થાય. બિલકુલ. મહેશભાઈ શું કહેશો? લોકડાઉન 1 પૂરું થયું, 2 અને 3 પણ, અને હવે તો 4, અને 4માં પણ છૂટછાટ આપવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર પણ ટૂંક સમયમાં માહિતી આપશે કે કેવી છૂટછાટ, પરંતુ મોટા પ્રમાણમાં છૂટછાટ હશે એવો એક અંદાજો છે, લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા સમયમાં તો કોરોનાના કેસો વધ્યા છે, ટેસ્ટિંગનું પ્રમાણ પણ ઘટ્યું છે. શું પરિસ્થિતિ આગામી સમયમાં સર્જાશે? જુઓ, જગદીશભાઈએ વાત કરી અને જ્યોતિબેને વાત કરી, એ બંનેની વાતને તમે આમ ભેગી કરો તો આ બાબુશાહી અને આ સરમુખત્યારશાહી કોઈની સલાહ સૂચના નથી લેતા. તમે આવી જ્યારે મહામારીની સ્થિતિ હોય તો સર્વદલીય બેઠક કરો, તમે તજજ્ઞોને પૂછો, પણ બાબુઓના નિર્ણયથી લો છો અને પછી અહમ આવી જાય છે અને એ નિર્ણય ના ચેન્જ થાય અને પછી કોઈકની ઉપર ઢોળી દો છો. આ વસ્તુ અમે શરૂથી કહ્યું હતું કે એ ઝોન નક્કી કરવાનું કામ એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કરે. જેમ આ બેને વાત કરી કે નગરપાલિકા નક્કી કરે, પણ ના, ચીફ સેક્રેટરી નક્કી કરે, ચીફ મિનિસ્ટર નક્કી કરે, અને ભાજપ શાસિત રાજ્યોમાં તો કેન્દ્રમાંથી નક્કી થાય તે એમણે તો હાજી જ કરવાનું છે. ઓબિડિયન્ટ સ્ટુડન્ટની જેમ દે હેવ ટુ ફોલો ધ ઓર્ડર, દેટ્સ ઇટ. અને આ બહુ જ મોટી ખામી છે. તમે આત્મનિર્ભરની વાત કરો, સ્વાવલંબનની વાત કરો, પણ એવું નથી અને કોઈને પૂછવામાં નથી આવતું. મારે જગદીશભાઈની વાતને બહુ એને આગળ લઈ જવી છે. એમણે કહ્યું કે અત્યારે તો એક રૂપરંગની વાત કરો, ઇવેન્ટ ઉજવો છો તમે. તમે જ્યારે જનતા કર્ફ્યુ થયો તો બધા સીએમઓ લાગુ પડેલા કે જનતા પીએમ બોલ્યા છે એટલે જનતા કર્ફ્યુ એક ઇવેન્ટની જેમ તમે ઉજવી. તમે કોરોનાને હરાવવા નહીં, પણ પીએમની અપીલ હતી એટલે દેશમાં સદંતર બંધ થવો જોઈએ, પીએમની વાહવા થવી જોઈએ, આ ઇવેન્ટ તમે ઉજવી. અને એ ઇવેન્ટ ઉજવવાની તમે વાતો, થાળી વગાડવાની વાત હોય કે દીવા કરવાની વાત હોય, અને એટલો પ્રચાર પ્રસાર કરી નાખો છો કે કોરોનાને ગાંડો કરી નાખીશું અમે. અને એ જે વસ્તુ ઇવેન્ટ ઉજવવાની વાત છે, આવા ખોટા અવસરોમાં ફેરવવાની વાત છે, પુષ્પ વર્ષા કરવાની કાંઈ જરૂર નથી. એ મિલિટરીનું કામ તો જે રાહતમાં જે હોય છે, પૂર રાહતમાં કે બીજા બધામાં, એ પ્રકારનું કામ છે. તમે એને પણ આવા રૂપરંગમાં ક્યાં ઘસેડો છો? પુષ્પો નાખવાના કામમાં તમે કીટ આપો ને,
તમે એ જે ડૉક્ટરો છે એ ડૉક્ટરોને પૂરતું ખોરાક આપો, એ લોકોનો ખોરાક બી નથી મળતો એવા જે, અને વોરિયર તમે કહો છો અને માત્ર તાલી વગાડવાથી ચાલી જશે? આ કરવાની બહુ જ જરૂર છે. અને બીજી જે જગદીશભાઈએ વાત કરી આગળ લઈ જવી છે કે લો એન્ડ ઓર્ડર તો એ જ ગયું છે થાળે, પણ છતાં એવું સમજી બેઠી છે સત્તા કે આ કોરોના પણ લો એન્ડ ઓર્ડરથી જ અમે કંટ્રોલ કરીશું. એટલે મજૂરો રસ્તા પર જતા હોય તો તમે કેમ ચાલો છો, ચાલો આવી જાઓ, પણ તમે ખાવાનું તો આપો. તમે ક્વોરન્ટાઇન કરો છો તેને ખાવાનું આપ્યું? પેલી લોકોને શોખ થાય છે 1800 કિલોમીટર લાંબુ ચાલવાનો, કોઈને શોખ થાય છે 18 લોકોને કન્ટેનરમાં ઘૂસી જવાનો, કોઈને શોખ થાય છે એકદમ પશુઓની જેમ કરવાનો, અને પછી એમ કહેવામાં આવે માનવ સ્વભાવ છે. બાકી મેં તો એમ કહ્યું હતું કે ત્યાં જ રહેવા જોઈએ, એ લોકોને પણ ત્યાં જ રહેવું હતું. પણ તમે 2 ટાઈમનું ખાવાનું ના આપો, તમે પાણી ના આપો, તમે ચા ના આપો, તો એ ભૂખ્યા મરી જાય. એટલે કોરોનાને બચાવવા માટે ભૂખથી મરે? એ માનવ સ્વભાવ આ છે? એ માનવ સ્વભાવ એવો કોઈ નથી. પછી એમ કહેવામાં આવે કે આ તો તપશ્ચર્યા કરે છે. કોના માટે તપશ્ચર્યા કરે છે ભાઈ? 1800 કિલોમીટર ચાલવાની કોઈને તપશ્ચર્યા કરવાની શોખ હોય? તમે તદ્દન ફેલ. હજુ પણ જો તંત્ર નહીં જાગે તો બહુ મુશ્કેલી છે. તમે 3 મહિનાનું રાશન આપવાના છો, મશ્કરી કરો છો 20 લાખ કરોડના બજેટમાં. તમે શું આપો છો એમના માટે? પેકેજ નવા રૂપમાં 5 હપ્તામાં આપ્યું, ખબર જ નથી પડતી કે ખરેખર શું થયું. એટલે આ તો કેવું આમ સાદી ભાષામાં સમજાવે લોકોને. તો મારા ઘરે લગ્નનો પ્રસંગ હોય તો 1 વર્ષનું કરિયાણું પણ હું ભરી લઉં, બીજું બધું આયોજન કરું, અને ખર્ચો લગ્નમાં જાય કે લગ્નમાં આટલો ખર્ચો થયો. એટલે 20 લાખ કરોડનો ખર્ચો એ કોરોના નામે ગયો. પણ પ્રાઇવેટાઇઝેશન કરી નાખો, તમે એરપોર્ટનું પ્રાઇવેટાઇઝેશન કરો, તમે અંતરિક્ષને વેચી મારવાની વાત કરો, તમે એફડીઆઈ તમે સંરક્ષણમાં લાવવાની વાત કરો, અને પછી વાત કરો આત્મનિર્ભરની વાત કરો છો. આ કોરોનાના સમયમાં આવું ઘુસાડી દેવાનું છે તમારે એક આવી ગંભીર બાબતમાં, અને તમે વિરોધ કરો તો કહે છે કે આવા સમયે સહકાર આપવાની જગ્યાએ તમે વિરોધ કરો છો. એટલે વિરોધ પણ દબાઈ જવાનો મતલબ. જિજ્ઞાસા મારું એ કહેવું છે અહીંયા કે લોકોનો મત લેવાનું આ સરકાર શીખી નથી, તજજ્ઞોનો મત લેવાનું શીખી નથી. આ માત્ર બાબુશાહી અને કેટલાક લોકોના અહમ અને એના નિર્ણયો જે વારંવાર બદલવા પડે છે. જો આવું ને આવું ચાલશે તો મને નથી લાગતું કે કોરોના આ જે લોકડાઉન છે ખુલે. અને લોકડાઉન પહેલાં નહોતા કેસ, લોકડાઉન પછી વધતા જ જાય છે. અને આ તો રજિસ્ટર કેસ છે. નોન રજિસ્ટર કેસ તો મીડિયા બહુ સારી રીતે જાણે છે, અને ગુજરાતની અને દેશની જનતાએ જાણે છે. એમાં મારે નથી બોલવું. હા બિલકુલ. જગદીશભાઈ શું કહેશો? કારણ કે અહીં તો ચલો આટલા દિવસ લોકડાઉનમાં રહ્યા પછી લોકો કદાચ કંટાળ્યા હોય, આર્થિક ગતિવિધિઓને આગળ વધારવી જરૂરી હોય, જનતાને કહી દેવામાં આવ્યું છે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, નિયમોને ફોલો કરો, કોરોના સાથે જીવવાનું છે. પરંતુ તંત્ર અને સરકારની પણ એ જવાબદારી છે કે છૂટછાટ સાથે જ્યારે લોકડાઉન ખોલવામાં આવે છે તો એમની કેવી તૈયારી છે કોરોનાના કેસોને નિયંત્રણમાં રાખવા માટે? એની તૈયારી છે હિટલર શાહીની. જે માનસિકતા છે ને એ જ બહુ મોટી ભયંકર, કોરોના કરતાં પણ વધુ ખરાબ છે. ભાઈ જે શ્રમિકો છે એ બાંગ્લાદેશી ઘૂસણખોરો નથી, આતંકવાદી નથી, એ તમારે ત્યાં ત્રાસ ગુજારવા આવ્યા નથી, એ કોરોનાને ફેલાવવા આવ્યા નથી. તમારા કહેવાથી એને સેલ્ફ ડિસ્ટન્સ રાખવું પડ્યું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડ્યું, અથવા તો ઘરમાં પુરાઈ રહેવું પડ્યું. અને મહેશભાઈએ કીધું એમ 100% શબ્દ કહું છું, મહેશભાઈએ બેસ્ટ વાત કરી છે કે ક્યાં સુધી તમે કોઈ આ જીવતા વ્યક્તિત્વ છે, આ કોઈ મશીન કે કોઈ ફર્નિચર નથી કે તમે 2 મહિના પડ્યું રહેવા દઈ શકો. યાર જે લોકોને મને સમજાતું એ નથી કેવડી મોટી હારાકીરી મચી ગઈ. તમારે ત્યાં લાખો હજારોની સંખ્યામાં એસટી બસ એમનેમ ધૂળ ખાતી પડી રહે, તમારે ત્યાં ટ્રેન એમનેમ પાટા ઉપર પડી રહે બંધ હાલતમાં, અને લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાના બૈરા છોકરાને લઈને રઝળતા 43 ડિગ્રી તાપમાનમાં રઝળતા પગમાં છોલા પડી જાય એવી રીતે ચાલવા મજબૂર બને. કોરોનાનો તો ઇતિહાસ જે લખાય તે હું આપને કહી દઉં, નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનમાં સૌથી ખરાબમાં ખરાબ અગર કોઈ દિવસો યાદ કરશે જગત તો એ આ શ્રમિકોની પીડાનું છે. આનાથી જો કોઈ સંવેદનશીલ પોતાને કહેતું હોય તો ફટ છે અને એની સંવેદનશીલતાને, કારણ કે આ ક્યારેય માફ ન કરી શકાય એવો વહીવટી અપરાધ છે, વહીવટી બાકાયદા અપરાધ છે. શું કામ તમે આ શ્રમિકોને એના ઘર સુધી પહોંચાડી ન શકો? એવી કઈ મોટી મુશ્કેલી છે. આજે પણ લોકડાઉન 4માં જે નિયમો જાહેર કર્યા એમાં પણ તમે જુઓ બસની વ્યવસ્થામાં શું કીધું છે, એક બીજી રાજ્ય સરકાર એકબીજાની સંમતિથી શરૂ કરી શકશે. અરે ભાઈ, કેન્દ્ર સરકાર નામની કોઈ ચીજ છે કે કેમ આદેશ કેમ ન કરી શકે?
તમે જ્યારે વિદેશથી લોકોને લેવા જાઓ છો ત્યારે તમે નેવીના જહાજો ઉતારી દીધા, હાઈવેઝ એર ઇન્ડિયાના પ્લેનને છોડી મૂક્યા. શું કામ? વાહ થાય એટલે વિશ્વભરમાં કે ભાઈ કુવેતથી આટલા લઈ આવ્યા, ઓસ્ટ્રેલિયાથી આટલા લઈ આવ્યા, મેલબોર્નથી આટલા લઈ આવ્યા, અમેરિકાથી આટલા, વિશ્વભરમાં તમારી નામ ના થાય એટલે. અને આ લોકો કોણ છે? આ તમારા છે યાર. આ તમારું અર્થતંત્રને દોડાવનારા પાયાના કાર્યકરો છે. આ શેઠિયાઓથી જગત નથી ચાલતું, શ્રમિકોથી ચાલે છે. હિન્દુસ્તાન શ્રમ પ્રધાન છે, કૃષિ પ્રધાન છે, શ્રમ પ્રધાન દેશ છે. તો આ શ્રમિકોને થાળી વગાડીને, જેમ મહેશભાઈએ કીધું ને, આની પહેલાની એક ડિબેટમાં મેં કીધું હતું કે તમે સૈન્યને કઈ પુષ્પ વર્ષા કરવા રાખોમાં, એને શ્રીલંકા આપણે કાશ્મીરમાં મૂકો જ્યાં ત્રાસવાદીઓ ઘૂસે છે. આ કામ આવું બધું જે છે ને એ ઇવેન્ટ મેનેજમેન્ટ જેવું કામ છે જ ને. મોટી હારાકરી છે ને, મજાકમાં ન લ્યો. અત્યારે શ્રમિકોની હાલત દયનીય જો કરી હોય તો એ કોરોના કરતા પણ વધુ જે છે ને આ કારોબારી લોકોએ, વહીવટકર્તાઓએ કરી છે. અને એની જે છે પીડા, એની હાય ભરખી જાય એટલી હદે એની. અચ્છા, એક શરૂઆતમાં કદાચ હોય તો સંભવ છે કે સરકારથી એક મિસ્ટેક થઈ જાય. સરકાર આફ્ટર ઓલ એ પણ માણસ છે, પણ મિસ્ટેક સુધારવાનું તક હોવી જોઈએ. બીજી જ ક્ષણે તમારે કહી દેવું જોઈએ કે એસટી બસ બધી છે, સેનેટાઈઝ કરીને બધા લોકોને ત્યાં પહોંચાડી દો. કેવડી મોટી અપરાધ છે. તમે જ્યારે જાહેર કરો છો કે 80% રેલવે આપશે અને 30% રાજ્ય સરકાર આપશે, ને જે કંઈ મજાક મસ્કરી થઈ આપણે બધા જાણીએ છીએ. પછી રાજકોટનો આપણે દાખલો દઉં તો અહીંયા 2-4 મંડળો ઊભા કરી દીધા અને એણે 2 દિવસ ફોટા પડાવવા પૂરતા એણે પૈસા આપી દીધા. બાકી રેલવેના હજી હજારો લોકો પોતાના ખર્ચે શ્રમિકો જાય છે, બસમાં પણ પોતાના ખર્ચે જાય છે, ટ્રકમાં ને ટેમ્પોમાં પોતાના ખર્ચે ને જોખમે જાય છે. અને આપણે જાણીએ છીએ કેવા અકસ્માતોમાં પોતાની જિંદગી વેર વિખેર થઈ જાય છે. કલ્પના તો કરો, આ કેવડી મોટી હારાકીરી છે. શું આ દેશને કોરોનાએ આખા વહીવટી તંત્રને ભરખી લીધું છે કે શું કામ આવું થઈ શકે? એસટી બસ તેના પગાર ચાલુ છે, ડ્રાઈવરોના પગાર ચાલુ, કંડક્ટરના પગાર ચાલુ છે, એસટી તંત્ર એવડું મોટું ચાલુ છે. મને તમે સમજાવો કે એક બાળ કલ્યાણ કેન્દ્ર આપણો એક વિભાગ છે, રાજ્યમાં છે, કેન્દ્રમાં છે, ક્યાં એની ભૂમિકા શું? શ્રમ લેબર લોઝ, લેબરને વ્યવસ્થા કરવા માટે આખું મંત્રાલય છે, લેબર બની રહી છે. એ ખરેખર નરેન્દ્ર મોદી આવીને તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. બધું કહી જાય. હા, બિલકુલ. જ્યોતિબેન પાસે પણ જઈએ. જગદીશભાઈ, જ્યોતિબેન શું કહેશો? કારણ કે હવે જ્યારે છૂટછાટ વાળું લોકડાઉન છે, આપણા રાજ્યમાં શું છૂટછાટ છે એની જાહેરાત ટૂંક સમયમાં થશે, પરંતુ છૂટછાટ વાળું છે એટલે ધીમે ધીમે ધંધા રોજગાર, લોકો બહાર નીકળશે. તંત્ર અને સરકારની શું તૈયારી છે એ એમને ખબર, પરંતુ વ્યક્તિએ પોતે અને પોતાના પરિવારની સુરક્ષા માટે શું ધ્યાન રાખવું પડશે? સૌથી પહેલી વાત તો હું એ બાબત ઉપર દોરવા માંગીશ કે જ્યારે શ્રમિકો બધા પોતપોતાના વતન તરફ જતા રહ્યા છે, હવે જ્યારે ગુજરાતમાં ફેક્ટરીઓ ખુલે તો શું એ ચાલુ થઈ શકશે? કારણ કે કોઈ પણ ફેક્ટરી કારીગરો, શ્રમિકો વગર ના ચાલે. આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પૂછજો કે શું એ એની ફેક્ટરી શરૂ કરવા તૈયાર છે, જો સરકાર રેડી બી થાય કે ભાઈ તમે ખોલો. કારણ કે શ્રમિકો જ નથી, એ જતા રહ્યા છે, તો ફેક્ટરી ચાલે કેવી રીતે? અને આ શ્રમિકોનો પ્રશ્ન હેન્ડલ કરવામાં સરકારે થાપ ખાધી છે, એમાં બે મત નથી. કારણ કે એ આ વસ્તુ એકચ્યુઅલી એમને વિચારમાં જ નહીં આવ્યું હોય, અને વારંવાર ધ્યાન દોરવા છતાંય એ લોકોએ તે વખતે જો સમયસર યોગ્ય પગલાં લયા હોત ને તો આ બધું ના થાત. કારણ કે છેક રહીને 1.5 મહિને વિચાર આવ્યો કે હવે એમના વતન જવા દઈએ. તો છેક 1.5 મહિના સુધી શું કર્યું? ચાલો, આજે NGO પણ કામ કરતા હતા, લોકોએ પોતાના તરફથી બી દાન રૂપે ઘણી કીટો આપી. તો સરકારના જે ટેક્સ પેયર્સના પૈસા છે એ ક્યાં વપરાયા? અને જેવી રીતે મહેશભાઈએ કહ્યું, જગદીશભાઈએ કહ્યું કે સરકારી ખાતું તદ્દન નિર્ભર સાબિત થયું છે, અને બાબુશાહી આવી અમાનવીય અક્ષમ્ય ભૂલો કરે એ ના ચાલે. તમે આમ રૂટીનમાં તો બધા ટેવાયેલા છે ભારતની જનતા, પણ જ્યારે આવો કપરો કાળ હતો, આ મહામારી આવી, ચાલો કાલે ઉઠીને યુદ્ધ પણ હોય કે મહામારી હોય, ત્યારે દેશે એક સાથે ઊભા રહેવાનું હોય, ત્યારે આ બધી વસ્તુઓમાં ના પડવું જોઈએ. પણ આમાં પણ સરકારી બાબુઓ એમની નિર્ભરતા બતાવ્યા વગર રહ્યા નહીં. જ્યાં પહોંચવું જોઈતું હતું ત્યાં સુધી અનાજનો દાણો બિલકુલ પહોંચ્યો નહીં. એના લીધે જ આ બધો કેઓસ થયો છે. ને હવે લોકડાઉન પછી ખોલે ને તો પણ શું? કારણ કે આ જે ગયા છે એમના ટ્રોમાને ઉતરતા 6 મહિના ઓછામાં ઓછા લાગશે. એટલે કમસે કમ 6 મહિના સુધી એ પાછા આવે એવી તો કોઈ શક્યતા મને લાગતી નથી. હા, શ્રમિકો વગર કઈ રીતે એટલે 6 મહિના સુધી
સવાલ છે જ. અર્થતંત્ર ગાળે નહીં ચડે. બિલકુલ બિલકુલ. શું કહેશો મહેશભાઈ, હવે 5 ઝોન વાઇઝ રાજ્યમાં જિલ્લાઓને વહેંચવામાં આવશે. જોવાનું એ છે કે આપણે રાજ્યમાં કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે, પરંતુ જ્યાં વધુ કેસો છે, મહાનગરોની વાત કરીએ, અમદાવાદ, વડોદરા, સુરત, શું અહીં છૂટછાટ આપવી યોગ્ય છે? જો છૂટછાટ તો કેટલીક આપવી જ પડશે, નહીં તો લોકો લઈ લેશે અને અરાજકતા ફેલાઈ જવાની. કારણ કે બધે લો એન્ડ ઓર્ડર કામમાં નહીં આવે, દરેક જગ્યાએ બંદૂકની અણીયાથી કામ નહીં થાય. એટલે તમારે જોવું પડે. તમે ટેસ્ટ બંધ કરી દીધા, શું કામ બંધ કર્યા? કેટલા લોકોની બૂમો છે કે 104માં કોલ કરીએ છીએ અને એક નથી આવતા અને છેલ્લે મરી જાય છે માણસ અને કાઢી મૂકવામાં આવે. BRTSના બસ સ્ટેન્ડ ઉપરથી લાશ મળે, 3 દિવસથી ગુમ થાય અને પછી લાશ રઝળતી મળે. આ જો સ્થિતિ હોય એટલે વડાપ્રધાને બહુ સાચી જ વાત કરી, આત્મનિર્ભર બનો. એટલે જાતે જ નક્કી કરો અને જાતે જ તમારે કરવાનું છે. સરકાર કશું જ નહીં કરે અને એ વાત એમની બહુ સાચી છે. એટલે જિજ્ઞાસા લોકોએ સમજવાનું છે કે લોકોએ જાતે જ, સાહેબના શબ્દોમાં કહીએ, મોદી સાહેબના તો 2 ગજ કી દૂરી રાખવાની છે. એણે જાતે જ નક્કી કરવાનું છે. પણ સવાલ એ થાય કે આ ગરીબો ક્યાંથી કરશે? જેને પીવાનું પાણી નથી મળતું એ સાબુથી હાથ કેવી રીતે ધોશે? એની જોડે સાબુ છે ખરો? પાણી છે ખરું? એની જોડે સેનિટાઈઝર છે ખરું? એટલે એ જે અપેક્ષાઓ જે આપણે રાખીએ છીએ તો એ પણ એ ધ્યાન રાખવું પડે કે તમે કોમ્યુનિટી, જે તમે સંડાસની ભલે વાત કરી, ઘરે ઘરે સંડાસ એવું નથી, ચાલીઓમાં કોમન સંડાસ છે, તો એના ઉપર તમે ધ્યાન દોર્યું છે ખરું? એટલે તમે આવી નાની નાની વસ્તુઓમાં કોઈએ ધ્યાન નથી દોર્યું. મોટા મોટા નિર્ણયો કરવામાં આવે છે અને હાજીયા કરવામાં આવે છે અને એના લીધે નહીં થાય. બહુ નાનું પાયાનું આયોજન કરવું પડશે, લોકોને પૂછવું પડશે કે વોટ દે વોન્ટ અને કેવી રીતે દૂર થાય. લોકો જોડે ઉકેલ છે. બધા ડાપણવાળા લોકો છે. આ દેશ એમણે એમ નથી બન્યો. આ દેશ આ લોકોએ, મજૂરોએ બનાવ્યો છે. આ દેશ એક લોકોથી બન્યો છે. કંઈ 4-5 બુદ્ધિજીવી માણસોથી નથી બન્યો કે કોઈ એમ કહેતું હોય કે ના અવતાર પુરુષ છે અને એનાથી દેશ ચાલે છે. તે વાત ખોટી. આ 130 કરોડ જનતાના મગજથી ચાલે છે, એના પરિશ્રમથી ચાલે છે અને એને પૂછવામાં નથી આવતું, એને ઇગ્નોર કરવામાં આવે છે. એટલે આવા લોકડાઉન ખોલવા જ જોઈએ, નહીં તો તમારે નહીં ચાલે. પણ એના માટે થઈને જે પ્રયોજનો કરવા જોઈશે એ પ્રયોજનો કરવાની જરૂર છે ને. લાંબા ગાળાની નીતિ કરવી પડશે. જિજ્ઞાસા એક જ વાક્યમાં પૂરું કરે. અત્યારે બધા જ પ્રાઇવેટ ક્લિનિકો બતાવ્યા. કેમ એવું હતા? સરકારે ખાનગી હોસ્પિટલોના વેગ આપ્યો. 5 લાખનું આયુષ્ય ભારત જાહેર કર્યું. ભાઈ આમાં નહીં આવે કામમાં. આજે કોઈ ડોક્ટરો કામમાં ના આવ્યા. તમે ફરજ પાડી બાબુઓએ, તોય ડોક્ટરો કામે ના આવ્યા અને છેલ્લે 48 હોસ્પિટલોને તમે જલસા કરાવ્યા. સરકારી ખર્ચે 48 હોસ્પિટલો ચાલશે. આ કરવાનું છે તમારે? એટલે અમારા ટેક્સના પૈસાથી આવું ચલાવવાનું છે. શિક્ષણની વાત કરો તો ફી બહુ વધારવાની, તો શિક્ષણ સંસ્થા બંધ નહીં કરવાની, સરકાર ફી ભરશે. એટલે આ જે નીતિઓ છે એમાં ધડમૂળથી ફેરફાર કરવાની બહુ જ જરૂર છે. છેલ્લે મજૂરોનો જ ભોગ લેવાનો, લેબર કાયદા ઓછા કરવાના, તમારે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવા માટે એનો જ ભોગ લેવાનો. અને તમે એક છેલ્લી વાત કરી લઉં, તમે આરોગ્ય માટે વાત કરો છો કે તમારી પેલી રોગ પ્રતિકારક શક્તિ વધે. તમે પૂરતું ખાવાનું નહીં આપો, વધારે મજૂરી કરાવશો તો એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાથી નહીં આવે. હા બિલકુલ. તમામ વસ્તુ માત્ર ને માત્ર લોકોને જ કહેવામાં આવે, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, આનો ઉપયોગ કરો, નિર્દેશો આપવામાં આવે, પરંતુ સરકારની અને તંત્રની સામે કેવી કામગીરી છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. જગદીશભાઈ, જ્યોતિબેન અને મહેશભાઈ ત્રણેય ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.